આજે હું તમને એક જમીનમાં રહેલા ખજાના મતલબ જમીનની અંદર ભરચક પોષક તત્વો પડેલા છે અથવા તો આપતા રહ્યા છીએ, તો એનો ઉપયોગ કેવી રીતે થઈ શકે એ વિષયની હું આજે વાત કરવાનો છું. ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો તેમ વર્ષોથી આપણે જમીનની અંદર કોઈને કોઈ પ્રકારનું ખાતર આપતા હોઈએ છીએ. વર્ષો પહેલા છાણિયું ખાતરનો ઉપયોગ વધારે થતો હતો, એ બી પોષક તત્વો જમીનમાં જાય છે. ત્યારબાદ યુરિયા છે, ડીએપી છે, એસએસપી છે, એનપીકે છે, જેવા વિવિધ પ્રકારના ખાતરો આપણે જમીનમાં આપતા હોઈએ છીએ. પણ એ ખાતર જે છે એમાંના જે પોષક તત્વો છે એ પોષક તત્વોનો છોડ પૂરેપૂરો ઉપયોગ કરી શકતું નથી, અને એ જે જમીનનો ખોરાક જે છે એ ક્યાંક ને ક્યાંક જમીનની અંદર સંગ્રહાયેલો વપરાયેલો પડેલો રહે છે. તો એ જે જમીનમાં જે પોષક તત્વો પડેલા છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ એ વિશે હું તમને આજે માહિતી આપું છું. તો એ માટે એક ઓર્ગેનિક ખાતર છે. એ ખાતર હકીકતમાં કોઈ પોષક તત્વોનું પોષણ નથી કરતું, પણ જે પોષક તત્વો અથવા તો ખજાનો જે જમીનમાં પડેલો છે એની ઉપલબ્ધતા વધારે છે. હવે એની માટે મેક્સિવા ક્રોપ કેર એ એક પ્રોડક્ટ જે તમે કદાચ તમે લોકો જાણતા હશો, ઘણા ખેડૂતો વાપરે બી છે. એનું નામ છે મેક્સિવા જીવિકા, અને એક અમે અધર પ્રોડક્ટ લઈને આવ્યા છે જેનું નામ છે મેક્સિવા જીવિકા ગોલ્ડ. હવે તમે કહેશો સાહેબ મેક્સિવા જીવિકા અને મેક્સિવા જીવિકા ગોલ્ડ એનો ફરક શું છે અને એના કામ શું છે એ વિશેની માહિતી હું તમને આપું. એ પહેલા આ બે વિશેનો થોડો તફાવત જણાવી દઉં કે મેક્સિવા જીવિકા જે છે એ દાણાદાર સ્વરૂપમાં છે, જ્યારે મેક્સિવા જીવિકા ગોલ્ડ જે છે એ પાવડર સ્વરૂપમાં છે. તો જમીનની અંદર જ્યારે સીધી રીતે આપવાનું હોય તો એને દાણાદાર સ્વરૂપમાં આપણે મેક્સિવા જીવિકા જે તમે ઓલરેડી આપો છો એ જમીનમાં આપી શકાય સીધી રીતે. તો મેક્સિવા જીવિકા ગોલ્ડ જે છે એ જે ખેડૂતો જે છે જેની પાસે પિયતમાં આપવા માંગતા હોય, ડ્રીપ ઇરિગેશન હોય અથવા તો સ્પ્રિંકલર સિસ્ટમ હોય, તો એ માટે જીવિકા ગોલ્ડ છે. હવે એકચ્યુઅલી જીવિકા આ છે શું, જીવિકા અને જીવિકા ગોલ્ડ છે શું? તો એ માઇકોરાઇઝાના સક્રિય ઘટકો ધરાવતું એક એક્સપોર્ટ ક્વોલિટીનું એક ઓર્ગેનિક ખાતર છે. હવે જીવિકા ગોલ્ડ જે છે એ માઇકોરાઇઝાના સક્રિય ઘટકોની સાથે સાથે પાક ઉત્પ્રેરક ધરાવતું એક ઓર્ગેનિક ખાતર છે. મિત્રો, મેક્સિવા જીવિકા ગોલ્ડ અને મેક્સિવા જીવિકા જે છે એના ફાયદા શું છે? તો મેક્સિવા જે છે જીવિકા જે છે એ માઇકોરાઇઝા અને અન્ય છોડના વિકાસના ઉત્પ્રેરક અંદર હોય એ મૂળને લાંબા, ઊંડા અને પહોળા વિકસિત કરે છે. ઉપરાંત છોડના પાકનો પણ એ વિકાસ કરે છે. બીજું કે જીવિકા ગોલ્ડ અને જીવિકા જે છે એ ખૂબ જ ઉત્તમ ગુણવત્તાવાળું હોય, ખૂબ જ ઓછું વાપરવું પડે છે, એટલે આમ સસ્તું પણ પડે છે આપણને. જીવિકા જે એકદમ ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી બનાવેલું હોય, બજારમાં વેચાતા સામાન્ય માઇક્રોરાઇઝા કરતા ખૂબ જ સારા પરિણામ મળે છે. હવે જીવિકા અને જીવિકા ગોલ્ડ જે છે એના બીજા એક અન્ય ફાયદા એ છે કે જમીનમાં રહેલો ફોસ્ફરસ જે છે એની ઉપલબ્ધતા વધારે છે, અને અન્ય તત્વો જે છે એને પણ સહેલાઈથી ગ્રહણ કરવામાં મદદ કરે છે. જીવિકા જે છે ગોલ્ડ અને જીવિકા જે છે એ છોડના મેં કીધું તમને જે પ્રમાણે કે મૂળને લાંબા, ઊંડા અને પહોળા કરે છે, અને એના કારણે શું થાય કે જમીનની છેક ઊંડેથી પાણી અને ખોરાકની ઉપલબ્ધતા વધારે નીચેથી ખેંચી લાવે છે અને એની ઉપલબ્ધતા વધારે છે. જેના કારણે ઘણીવાર પાણીના કારણે જે સુકારો આવે છે, જે પાણીની અછતના કારણે સુકારો આવે છે, એ સુકારા સામે પણ આપણને રક્ષણ આપે છે. બીજું, જમીનમાં રહેલા ઉપયોગી જીવાણુ જે છે એની સામે પણ એ સહનશીલ છે, જેથી કરીને એ જીવાણુ દ્વારા બી આપણને ઉત્પાદનમાં વધારો કરે છે. ઉપરાંત જમીનમાં રહેલા જે તત્વો છે એની ઉપલબ્ધતામાં આપણને વધારો કરે છે. હવે મેક્સિવા જીવિકા અને જીવિકા ગોલ્ડ છે એ કયા કયા પાકમાં આપી શકાય? તો મિત્રો, દુનિયાનો કોઈ એવો પાક નથી કે જેની અંદર તમે જીવિકા અને જીવિકા ગોલ્ડ ના આપી શકો, કારણ કે મૂળનો વિકાસ કોઈ પણ છોડ હોય, કોઈ પણ પાક હોય, એને મૂળનો વિકાસ બહુ જરૂરી છે, કારણ કે એને ખોરાકની જરૂર છે. એક ટાઈપનું એક ખોરાક લેવાનું એક મૂળનું કામ છે, ખોરાક પાણીનું ગ્રહણ કરવું, એને ખેંચી લાવવું. તો એનો વિકાસ ડેફિનેટલી હોય તો
વધુ ખોરાક લાવશે, વધુ પાણી લાવશે અને છોડનો વિકાસ સારો કરશે. તો જે રીતે મેં કીધું પ્રમાણે બટાકા છે, મોટે ભાગે બધા જ પાકમાં કરી શકાય, પણ છતાં પણ બટાકા છે, દાડમ છે, મરચા છે, શાકભાજી છે, તરબૂચ છે, ડુંગળી છે, લસણ છે, જીરું છે, કપાસ છે, મગફળી છે, તુવેર છે, શેરડી, ઘઉં, રાયડો જેવા મોટા ભાગના પાકમાં તમે એને આપી શકો છો, મેક્સિવા જીવિકા અને મેક્સિવા જીવિકા ગોલ્ડ. હવે મેક્સિવા જીવિકા ગોલ્ડ અને મેક્સિવા જીવિકા ક્યારે વાપરવું જોઈએ? કારણ કે પ્રશ્ન એ છે કે વાપરવું ક્યારે જોઈએ. તો મેક્સિવા જીવિકા અને મેક્સિવા ગોલ્ડ એ તમે પાયામાં આપી શકો, અથવા પ્રથમ પિયત અથવા બીજું પિયત. પણ કોઈ પણ પાક છે 45 થી 50 દિવસનું થાય એ પહેલા જેમ બને તેમ વહેલું આપો તો એને સૌથી વધુ ફાયદો લઈ શકાય. કારણ કે મૂળનો વિકાસ જો શરૂઆતમાં થઈ જાય, જે રીતે બાળકને આપણે રસી આપીએ છીએ, કેમ? કારણ કે શરૂઆતથી એનું રક્ષણ થાય, પ્રોટેક્શન થાય, તો એ લાંબા ગાળા સુધી એનો ફાયદો મળે. એ જ રીતે મૂળનો વિકાસ જો શરૂઆતથી થઈ જાય તો લાંબા ગાળા સુધી એનો ફાયદો મળે છે. હવે એને કેટલા પ્રમાણમાં આપવું જોઈએ? તો જીવિકા તમે ઘણા બધા ખેડૂતો વર્ષોથી વાપરો છો, તો જીવિકા જે છે દાણાદાર સ્વરૂપ છે એ 4 કિલો પ્રતિ એકર પ્રમાણે આપવાનું હોય છે. સમય તો મેં કીધું એ પ્રમાણે તમારે 45 થી 50 દિવસના ગાળામાં જેમ બને એમ વહેલું આપો તો સારી વસ્તુ છે. જ્યારે પાવડર સ્વરૂપમાં જે છે, જે જીવિકા ગોલ્ડ જે છે, જે પાવડર સ્વરૂપમાં છે, એને ડ્રીપ ઇરિગેશન હોય તો તમે 100 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે એને આપી શકો છો. જો ફ્લડ ઇરિગેશન એટલે તમારે છૂટું પિયત આપવાનું હોય તો 150 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે આપવું હોય છે. અને સ્પ્રિંકલર જો ઇરિગેશન હોય તો પણ તમે 100 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે આપી શકો છો. તો મેક્સિવા જીવિકા ગોલ્ડ અત્યારે 100 ગ્રામમાં ઉપલબ્ધ છે. તો મિત્રો, આ હતી માહિતી જીવિકા અને જીવિકા ગોલ્ડની, જે બિલકુલ ખેતરમાં રહેલા ખજાનાને ઉપલબ્ધ કરાવે છે. તો મિત્રો, હું તો દરેક પાકની અંદર આને ભલામણ કરું છું, જેથી કરીને તમે ખાતર જે છે એ ઓછું કરી અને જીવિકા અથવા જીવિકા ગોલ્ડનો ઉપયોગ કરો, જેથી કરીને ઉત્પાદન બી વધુ મળશે, ગુણવત્તા સુધારશે અને જમીન પણ સુધારશે. તો મિત્રો, આ હતી માહિતી જીવિકા અને જીવિકા ગોલ્ડની. ધન્યવાદ.